નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,45,000 પર પહોંચ્યો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,000 થયો છે। તો ક્યારેક કબજી રહ્યા છે ભાવ અને ક્યારેક કડાકો બોલાઈ રહ્યો છે। ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પાસે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી। અફરાતફરી મચી ગઈ હતી। ઓઇલની દુકાનમાં આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્સમાં આગ લાગી અને ફાયર વિભાગ પોલીસ દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। જોકે આગ એટલી ભીષણ હતી કે 30થી વધુ દુકાનો અને ફાઇનાન્શિયલ ઓફિસો બળીને ખાખ થઈ ગઈ। હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। વેરાવળ બાયપાસ પાસે મુરલીધર કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ આગની અંદર અનેક દુકાનો છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। જોઈ શકાય છે જે પ્રમાણે વહેલી સવારે અહીં જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ પ્રમાણે કે વહેલી સવારે આ જે એક નજીકની નીચેની જે દુકાન છે કે તેમની અંદર ધંધાર્થી દ્વારા દીવાધૂપ અને અગરબત્તી જે કરવાની હોય છે તેમની રોજની પ્રક્રિયા હોય છે તે કરી રહ્યા હતા અને તે દરમિયાન જ અગરબત્તીના તીંખારાને કારણે આગ છે તે લાગી હતી। જો કે પ્રથમ નીચેની દુકાનમાં આગ લાગી હતી અને ત્યારબાદ આગે એટલું બધું ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આ આગની અંદર અંદાજિત 40 જેટલી દુકાનો છે તે બળીને ખાખ થઈ છે અને આ 40 જેટલી દુકાનોની અંદર નાના મોટા જે ધંધાર્થીઓ હતા તે ધંધાર્થીઓનો તમામ સાધન સામગ્રી છે તે પણ બળીને ખાખ થઈ ચૂકી છે। જો કે હાલ આગને છે તે કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ તેમની અંદર બળી ગયેલો જે માલ સામાન હોય છે, કેટલીક ઓફિસો હતી, તેમના જે ડોક્યુમેન્ટ હોય છે તે તમામ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર। માલપુરના વાત્રક જળાશયમાં ઉદ્વહન યોજના હેઠળ વિસ્તારના 75 જેટલા તળાવો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। આ યોજના દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા પંથકના ખાલી તળાવોને ભરવામાં આવશે, જે અંતર્ગત હાલમાં ધીરખાંટના મુવાડા, વણઝારિયા અને ગોવિંદપુર જેવા ગામોના તળાવોમાં પાણી છોડવાનું શરૂ કરાવાયું છે। તો તળાવમાં નવા નીર આવવાના કારણે વિસ્તારના કૂવા અને બોરના જળસ્તર ઊંચા આવશે, જે ખેતી માટે આશીર્વાદ રૂપ સાબિત થશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, તળાવો ભરવાનો પ્રારંભ થયો છે, કેટલો લાભ થશે, કઈ રીતે ખેડૂતોને લાભકારી રહેશે? સંધ્યા, ચોક્કસથી અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે માલપુરનો જે સૌથી મોટો જળાશય છે વાત્રક જળાશય, તેમાંથી ઉદ્વહન યોજના હેઠળ 3 તાલુકામાં 75 જે તળાવો છે તે ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ આજથી થયો છે। ખાસ કરીને માલપુર, મેઘરજ તેમજ મોડાસાના 75 જેટલા તળાવોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હાલ પ્રારંભિક સ્થિતિમાં ધીરખાંટના મુવાડા, વણઝારિયા, ગોવિંદપુર સહિતના જે ગામડાઓ છે ત્યાં તળાવોમાં પાણી ભરવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રકારે હવે આગામી ઉનાળો માસ આવશે આ દરમિયાનમાં આ પાણીની તાતી જરૂરિયાત રહેશે। આ સંજોગોમાં જે તળાવોમાં હાલ પાણી છે ત્યાં પાણી નહીં આપતા જ્યાં તળાવો ખાલી ખમ છે ત્યાં પાણી આપવામાં આવી રહ્યું છે અને આ તળાવમાં પાણી આવવાના કારણે આજુબાજુના ખેતરોના જે કુવા અને બોર છે તેનું જે પાણી છે, જે જળસ્તર છે ઊંચું આવશે, બોર રિચાર્જ થશે। એટલે આ સંજોગોમાં ખેડૂતો માટે, ખેતી માટે ખૂબ જ સારા સમાચાર છે। સંજય, જી આપનો આભાર। અરવલ્લી જિલ્લામાં ચંદન ચોર સક્રિય થયા છે। જિલ્લાના માલપુરના ઉભરાણ ગામના 2 ખેતરમાં થઈ ચંદનની ચોરી। 2 ખેતરમાં 6 ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા। રાતના સમયે કટરથી ચંદનના ઝાડ કાપી ચંદન તસ્કરીને અંજામ આપ્યો। એક ખેતરમાંથી 2 અને બીજા ખેતરમાંથી 2 ચંદન ઝાડની તસ્કરી કરાઈ છે। 4 લાખની કિંમતના ચંદનના ઝાડ કાપી તસ્કરો ફરાર થયા। ખેડૂતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે। મારા ખેતરમાંથી ચંદનનો 4 ઝાડ કપાયો છે। અંદાજે એની કિંમત થાય 4 લાખ રૂપિયા જેવી થાય અને આજ રાત્રે અમારા બાજુમાં એક હેમંતભાઈ કરીને છે એમના ખેતરમાં છે પણ એમને બીજા 2 ચંદનના ઝાડ કપાયેલા છે। વડોદરામાં જેસીબી ચાલકની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। જેસીબી ચાલકે શ્રમિકોને જોખમી રીતે બેસાડ્યા હતા। વાયરલ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે જેસીબી ચાલકને કરાવ્યું કાયદાનું ભાન। તો જે રીતે
વાહન પર આપ જોઈ શકો છો કઈ રીતે લોકોને બેસાડવામાં આવ્યા છે. જેસીબી ચાલકે જોખમી રીતે લોકોને સવારી કરાવી હતી અને રસ્તા પર તે નીકળ્યો હતો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જે હાર્દિક, એક તરફ વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, લોકો મોતને ભેટી રહ્યા છે અને તેવા સમયે આ જોખમી સવારી. બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરા જે છે તે ઉડી રહ્યા છે. એનો જ આ એક ઉત્તમ નમૂનો કહી શકાય, કારણ કે જેસીબી નો ચાલક જે છે તે જે શ્રમજીવીઓ છે તેમના જીવને જોખમમાં મૂકીને ગંભીર રીતે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે તેને શ્રમજીવીઓને જેસીબી પર બેસાડ્યા હતા. આથી પ્રવૃત્તિ ગેરકાયદેસર કહી શકાય. અને ખોડિયારનગર 4 રસ્તાથી દરજીપુરા તરફ જવાના રસ્તા પરથી જ આ જેસીબી પસાર થતું હતું. દરમિયાન એક નાગરિક જે છે, જાગૃત નાગરિક દ્વારા આખો જે ઘટના જે છે તેનો વિડીયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ જે છે તે એક્શનમાં આવી. સંજય, દર વખતે અહીંયા સવાલ એ જ ઉભો થાય કે જ્યારે મીડિયા પોલીસની આંખો ખોલે ત્યારબાદ જ પોલીસની આંખો ખુલે છે. સવાલ અહીંયા બીજો એ ઉભો થાય કે જ્યારે જેસીબી ત્યાંથી પસાર થયું હતું ત્યારે ટ્રાફિક પોઈન્ટ ઉપર શું કોઈ જવાન ગેરહાજર હતા? કારણ કે જો જવાનો હાજર હતો તેમની ફરજ બનતી હતી કે તેઓ જેસીબીને ત્યાં રોકે અને ત્યાં જ દંડીય કાર્યવાહી કરે, પરંતુ દર વખતે મીડિયા અહેવાલ પ્રસિદ્ધ કરે અને ત્યારબાદ પોલીસ જે છે તે વાહવાઈ લૂંટવા માટે કાર્યવાહી કરતી હોય છે અને આ પ્રકારના વિડીયો જે છે બિફોર આફ્ટર કરીને મીડિયા સમક્ષ રજૂ કરતી હોય છે. સદ્યા જી, આપના આભાર. સુરતના ઉધના કાશીનગર ખાતે મારામારીની ઘટના બની હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. કેટલાક વ્યક્તિ દ્વારા 2 યુવકો પર જીવલેણ હુમલો પણ કરાયો. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઉધના પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરી. જામખંભાળિયામાં માત્ર 920 રૂપિયા માટે થયો જીવલેણ હુમલો. પાનના દુકાનદારે 920 રૂપિયાની ઉઘરાણી કરતા 4 લુખ્ખા તત્વોએ બેફામ રીતે વેપારીને માર માર્યો. જોકે પોલીસે 4 ટણી બાજુને પકડીને હવા કાઢી હતી. તો લુખ્ખા તત્વોના આતંકના દ્રશ્યો જામખંભાળિયાના છે. અહીં પાનના વેપારીએ લુખ્ખા પાસે બાકી 920 રૂપિયાની ઉઘરાણી કરી હતી અને ત્યારે આ તત્વો ગુસ્સે ભરાયા. વેપારી કંઈ સમજે તે પહેલા જ દુકાનમાં ઘૂસી અને મારામારી પર ઉતરી આવ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વેપારી દુકાનની અંદર ખુરશીમાં બેઠો છે અને ત્યારે એક શખ્સ દુકાનના થડા પર ઊભો રહી અને યુવાનને માર મારે છે. જ્યારે કે 2 ટપોરીઓએ વેપારીનો પગ પકડી રાખ્યો હતો. એક વ્યક્તિ મારે છે, ઢોર માર મારીને લોહીલુહાણ કરી નાખે છે. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે 4 આરોપીને પકડી સરઘસ કાઢ્યો હતો. વરઘોડો કાઢી લુખ્ખાઓની હવા કાઢી હતી. જૂનાગઢમાં યુવકે પ્રેમિકા સામે જ આપઘાત કર્યો. એક પ્રકરણમાં 32 વર્ષીય જાબીર કાદરી નામના યુવકે આપઘાત કર્યો હતો. શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિ સ્નાન કરી આત્મહત્યા કરી હતી. રાયજીનગર કમર્શિયલ સેન્ટરમાં એક ખાનગી કંપનીમાં બનાવ બન્યો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા મામલો સમેટાઈ ગયો. 24 કલાકમાં ફરિયાદ નોંધાવવાની પોલીસે ખાતરી પણ આપી. છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. આજથી 4 મહિના પહેલા પણ થયો ત્યારે ગળામાં બળફાંસો કરી લીધો. ત્યારે પછી મેં પોલીસ કીધું કે પોલીસ ખાતામાં જઈને આપણે જાહેરાત કરી દીજીએ, કેસ લખાવી દીજીએ. એની બાઈના નાના માણસ 4 મહિના પહેલા એના માણસને પણ માર મારવાની ધમકી આપી હતી. મારા છોકરાને કે દુકાને આવી તને મારશું કે. આજે તો પછી મોતીબાગ